નમસ્કાર. આકાશવાણી સમાચાર કરણ મકવાણા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના 46 સહિત દેશભરના 553 રેલવે સ્ટેશનોના પુનર્વિકાસ કાર્યોનું તથા 1500 ઓવરબ્રિજ અંડરપાસના કાર્યોનું વિડીયો માધ્યમથી શિલાન્યાસ અને લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારત ટેક્સ 2024નું ઉદ્ઘાટન કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવનના અમૃત ઉદ્યાન ખાતે એક દિવસીય પર્પલ ફેસ્ટનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે રાજકોટથી 5 નવી એમ્સ અને 48,000 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે વર્ષ 2024 લોકશાહીનો મહાન ઉત્સવ છે. આ વર્ષે લોકસભાની ચૂંટણીમાં મતદારો લોકશાહીનું ભવિષ્ય નક્કી કરશે. અને તીરંદાજી એશિયા કપ 2024માં ભારતે 9 સુવર્ણ, 4 રજત અને 1 કાંસ્ય ચંદ્રક સહિત 14 ચંદ્રકો જીત્યા છે. સમાચાર વિસ્તારથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના 46 સહિત દેશભરના 553 રેલવે સ્ટેશનોના પુનર્વિકાસ કાર્યનું તથા 1500 ઓવરબ્રિજ અંડરપાસના વિડીયો માધ્યમથી શિલાન્યાસ અને લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી 41,000 કરોડ રૂપિયાથી વધુની કિંમતની લગભગ 2,000 રેલવે માળખાકીય પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આવેલા આ સ્ટેશનોનો 19,000 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે પુનઃવિકાસ કરવામાં આવશે. આ સ્ટેશનો શહેરની બંને બાજુઓને એકીકૃત કરતા સિટી સેન્ટર્સ તરીકે કામ કરશે. તેની આસપાસના વિસ્તારમાં રૂફ પ્લાઝા, સુંદર લેન્ડસ્કેપિંગ, ઇન્ટર મોડલ કનેક્ટિવિટી, સુધારેલ આધુનિક અગ્રભાગ, કિયોસ્ક અને ફૂડ કોર્ટ વગેરે જેવી આધુનિક પેસેન્જર સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. આ સ્ટેશન ઇમારતોની ડિઝાઇન સ્થાનિક સંસ્કૃતિ, વારસો અને સ્થાપત્યથી પ્રેરિત હશે. લગભગ 21,520 કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત રોડ ઓવરબ્રિજ અને અંડરપાસ 24 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આવેલા છે. આનાથી ટ્રાફિકનું ભારણ ઘટશે, સલામતી અને કનેક્ટિવિટી વધશે, ક્ષમતામાં સુધારો થશે અને રેલ મુસાફરીની કાર્યક્ષમતા વધશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારત ટેક્સ 2024નું ઉદ્ઘાટન કરશે. આ 4 દિવસીય કાર્યક્રમને ભારતમાં આયોજિત થનારા કાપડ ક્ષેત્રના અત્યાર સુધીના સૌથી મોટા વૈશ્વિક કાર્યક્રમ પૈકીનો એક ગણવામાં આવે છે, જેમાં 100થી વધુ દેશો ભાગ લઈ રહ્યા છે. ભારત ટેક્સ 2024માં 65થી વધુ જ્ઞાન સત્રો હશે, જેમાં આ ક્ષેત્રના વિવિધ મુદ્દાઓની ચર્ચા કરાશે. આ કાર્યક્રમમાં મુખ્ય નીતિ નિર્માતાઓ, વૈશ્વિક સીઈઓ, 3,500થી વધુ પ્રદર્શકો અને 3,000થી વધુ ખરીદદારો ભાગ લે તેવી અપેક્ષા છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ, વણકરો, કારીગરો અને કાપડ કામદારો અને વેપારીઓ સહિત મુલાકાતીઓ ભાગ લેશે. પ્રધાનમંત્રી કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારત ટેક્સ વેપાર અને રોકાણને વેગ આપશે, નિકાસ વધારવામાં મદદ કરશે અને ટેક્સટાઇલ ક્ષેત્રમાં ભારતના પરાક્રમનું પ્રદર્શન કરશે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ વર્ષ 2070 સુધીમાં શૂન્ય કાર્બન ઉત્સર્જનના ભારતના લક્ષ્યનો પુનરોચ્ચાર કર્યો છે. શ્રી ગડકરીએ દુબઈમાં આયોજિત ગલ્ફ મહારાષ્ટ્ર વેપાર મંચ ગ્લોબલ મહાબીઝ 2024માં વર્ચ્યુઅલ રીતે સંબોધન કરતા આ મુજબ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં ટકાઉ વિકાસ અને આર્થિક સહયોગ અંગે ચર્ચા કરવા વિશ્વભરના નેતાઓ અને સંશોધકો મળશે. શ્રી ગડકરીએ પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રમાં ભારતની નોંધપાત્ર પ્રગતિ પર ભાર મૂક્યો હતો. તેમણે કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે ભારતની પ્રતિબદ્ધતા પર ભાર મૂકતા આ લક્ષ્યને હાંસલ કરવા માટે ટેકનોલોજી, નવીનતા અને આંતરરાષ્ટ્રીય સહયોગના મહત્વ પર ભાર મૂક્યો હતો. વધુમાં શ્રી ગડકરીએ 2070 સુધીમાં કાર્બન તટસ્થતા હાંસલ કરવાના વિઝન સાથે સજીવ ખેતી, નવીનીકરણીય ઉર્જા અને માળખાકીય વિકાસમાં ભારતની પહેલો પર પ્રકાશ પાડ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવનના અમૃત ઉદ્યાનમાં એક દિવસીય પર્પલ ફેસ્ટનું ઉદ્ઘાટન કરશે. સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય હેઠળના વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણ વિભાગ દ્વારા જાન્યુઆરી માસમાં ગોવામાં આંતરરાષ્ટ્રીય પર્પલ ફેસ્ટ 2024ની સફળતા બાદ આ પર્પલ ફેસ્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 10,000થી વધુ દિવ્યાંગજનો આ મહોત્સવમાં ભાગ લેશે, જેમાં સુલભતા, સમાવેશ અને વિકલાંગતાના અધિકારોના ક્ષેત્રમાં કામ કરતી સંસ્થાઓના સંપૂર્ણ સમાવિષ્ટ સ્ટોલ હશે. આ મહોત્સવ અંતર્ગતની પ્રવૃત્તિઓમાં અમૃત ઉદ્યાનની મુલાકાત, પર્પલ કાફે, પર્પલ કેલિડોસ્કોપ, પર્પલ લાઇવ એક્સપિરિયન્સ ઝોન અને પર્પલ સ્પોટ્સનો સમાવેશ થાય છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે રાજકોટ ખાતેથી 5 એમ્સ અને 48,000 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટના લોકાર્પણ કર્યા. આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશમાં લોકોને વાજબી આરોગ્ય સંભાળ પૂરી પાડવી તે તેમની સરકારની ટોચની પ્રાથમિકતા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં એમ્સ મેડિકલ કોલેજ, ક્રિટિકલ કેર, આંતરમાળખાકીય સુવિધાઓમાં અભૂતપૂર્વ વિકાસ થયો છે. શ્રી મોદીએ કહ્યું કે સરકાર નવીનીકરણીય ઉર્જાનો ઉપયોગ કરવા અને સૌર અને પવન પાર્ક સ્થાપવા માટે પ્રોત્સાહન આપી રહી છે. આ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા ટાપુને મુખ્ય ભૂમિ ઓખા સાથે જોડતા 979 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા દેશના સૌથી લાંબા સુદર્શન સેતુ પુલનું ઉદ્ઘાટન કર્યું. આ પુલ વાહન વ્યવહારને સરળ બનાવશે અને દ્વારકા અને બેટ દ્વારકા વચ્ચે મુસાફરી માટેના સમયને ઘટાડશે. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ દ્વારકાના દરિયામાં સ્કૂબા ડાઇવિંગ કરી દરિયામાં ડૂબેલી પૌરાણિક નગરી દ્વારિકાના દર્શન કરી દિવ્યતાનો અનુભવ કર્યો હતો. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ આવતીકાલથી યુએઈના અબુધાબી ખાતે શરૂ થનારી વિશ્વ વેપાર સંગઠનની 13મી મંત્રીસ્તરીય પરિષદમાં ભારતનું નેતૃત્વ કરશે. આ ઉચ્ચસ્તરીય પરિષદ બહુપક્ષીય વેપાર પ્રણાલીની કામગીરીનું મૂલ્યાંકન કરવા વિશ્વભરના વેપાર મંત્રીઓને એક સાથે લાવશે. યુએઈના વિદેશ વ્યાપાર રાજ્યમંત્રી ડોક્ટર થાની બિન અહમદ અલ ઝેઉદી સંમેલનની અધ્યક્ષતા કરશે. ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ કરશે. આ સંમેલન પહેલા G33ના એક અગ્રણી સભ્ય તરીકે ભારત સાથે વિકાસશીલ દેશોના ગઠબંધને WTOને 13મી મંત્રી પરિષદમાં કૃષિ વેપાર વાટાઘાટોને આગળ વધારવા વિનંતી કરી છે. શિક્ષણ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નવા શૈક્ષણિક સત્ર 2024-25થી ધોરણ 1માં પ્રવેશ માટે બાળકોની ઉંમર 6 વર્ષથી વધુ હોય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. આ વ્યવસ્થા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમ 2009ની જોગવાઈઓને અનુસરવામાં આવી છે. શિક્ષણ મંત્રાલયે આ મહિનાની 15મી તારીખે શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગને સંબોધતા લખેલા પત્રમાં નવા શૈક્ષણિક સત્ર 2024-25થી ગ્રેડ 1માં પ્રવેશ માટે આ નિયમ લાગુ કરવા જણાવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે વર્ષ 2024 લોકશાહીનો મહાન ઉત્સવ છે અને આ વર્ષે લોકસભાની ચૂંટણીમાં મતદારો લોકશાહીનું ભવિષ્ય નક્કી કરશે. ભોપાલમાં ગઈકાલે અમૃતકાળમાં રાષ્ટ્રના ઉત્થાનમાં બૌદ્ધિક લોકોની ભૂમિકા અને વિચારો કાર્યક્રમને સંબોધન કરતા તેમણે કહ્યું કે અમે ચૂંટણીને લોકશાહીની ઉજવણી અને જનસંપર્કનું માધ્યમ માનીએ છીએ. શ્રી શાહે કહ્યું કે જ્ઞાતિવાદ, ભત્રીજાવાદ, તૃષ્ટિકરણ અને ભ્રષ્ટાચારથી જાહેર અભિપ્રાય પ્રભાવિત થવો જોઈએ નહીં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ ચારેયના પ્રભાવથી જનાદેશને બચાવી લેવામાં આવ્યો છે. શ્રી શાહે બાદમાં ગ્વાલિયર અને ખજુરાહોમાં પણ પક્ષના કાર્યકરો અને નેતાઓને સંબોધિત કર્યા હતા. કેન્દ્રીય ઉર્જા મંત્રી રાજકુમાર સિંહની અધ્યક્ષતામાં ગઈકાલે નવી દિલ્હીમાં 4000 મેગાવોટની ક્ષમતા ધરાવતી બેટરી ઉર્જા સંગ્રહ પ્રણાલીના વિકાસ માટેની યોજનાના અમલીકરણ માટેના માળખાને અંતિમ સ્વરૂપ આપવા એક બેઠક યોજાઈ ગઈ. આ બેઠકમાં લાગતા વળગતા વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં શ્રી સિંહે કહ્યું કે તાજેતરના વર્ષોમાં બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમના ભાવમાં ઘટાડો થયો છે. તેમણે કહ્યું કે સરકાર ઝડપથી વધતી વીજળીની માંગ તેમજ ઉર્જા સંક્રમણની જરૂરિયાતોને પહોંચી વળવા બેટરી ઉર્જા સંગ્રહ પ્રણાલીના સ્થાપનને પ્રોત્સાહિત કરી રહી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું છે કે રશિયા દ્વારા કરાયેલા હુમલામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 31,000 યુક્રેનિયન સૈનિકો માર્યા ગયા છે. યુક્રેન દ્વારા પ્રથમવાર જાહેરમાં લશ્કરી જાનહાનિના આંકડા આપવામાં આવ્યા છે. ભારતે ઈરાકના બગદાદમાં રમાઈ રહેલી તીરંદાજી એશિયા કપ 2024માં 9 સુવર્ણ, 4 રજત અને 1 કાંસ્ય સહિત 14 ચંદ્રકો જીત્યા છે. મહિલાઓની વ્યક્તિગત રિકર્વ શ્રેણીમાં દીપિકા કુમારીએ સુવર્ણચંદ્રક, જ્યારે ધીરજ બોમ્બાદેવરાએ પુરુષોની રિકર્વ શ્રેણીમાં સુવર્ણચંદ્રક જીત્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના 46 સહિત દેશભરના 553 રેલવે સ્ટેશનોના પુનર્વિકાસ કાર્યનું તથા 1500 ઓવરબ્રિજ અંડરપાસના કાર્યોનું વિડીયો માધ્યમથી શિલાન્યાસ અને લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારત ટેક્સ 2024નું ઉદ્ઘાટન કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવનના અમૃત ઉદ્યાન ખાતે 1 દિવસીય પર્પલ ફેસ્ટનું ઉદ્ઘાટન કરશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.